પુલત્સ્ય મુનિ આવ્યા પરિક્રમા કરતા કરતા દ્રોણના પુત્ર રૂપે જન્મ થયો અને ગોવર્ધનને જોઈને મનમાં ભાવ થયો કે આને તો કાશી લઈ જાઉં અને કાશીમાં આની કંદરાઓમાં બેસીને મહાદેવજીની ઉપાસના કરું. આ જ્યારે ભાવ થયો આવીને કહ્યું કે મારો આવો મનોરથ છે. દ્રોણને વિનંતી કરી તો કહ્યું જો ગોવર્ધન આવવા તૈયાર હોય તો મને જરાય વાંધો નથી. અને ગોવર્ધનને કહ્યું કે અને ગિરિરાજજીને પણ મનમાં હતું કે મારે તો વ્રજમાં જવું છે અને આ માધ્યમ મળ્યું છે. જો વ્રજમાં આવવા માટે જે કાંઈ પણ નિમિત્ત બને ને એને નિમિત્તને પકડી અને પહોંચી જવું વ્રજમાં, કારણ કે આ તો પ્રભુની લીલા ભૂમિ છે. એટલે જે પણ નિમિત્ત મળે કે બને યા બનાવી લેવું. એમ તો વ્રજમાં આવવા માટે કોઈ નિમિત્તની જરૂર નથી. અહીંયા તો ઠાકોરજીની કૃપા થાય અને કાંઈક એવો અવસર મળે એટલે પહોંચી જ જવું જોઈએ, મોકો ગોતી જ લેવો જોઈએ. અહીંયા ગોવર્ધને કહ્યું કે હું આવું તો ખરા, પણ એક શરત, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થાવ. યોગ બળે પુલત્સ્ય મુનિ હાથમાં લીધા ગિરિરાજ બાબાને અને ચાલ્યા છે. ચાલતા ચાલતા કાશી તરફ જઈ રહ્યા છે. બ્રજમાં બ્રજમંડલ આવ્યું. પ્રસિદ્ધ કથા છે. બ્રજમંડલ આવ્યું ને ગિરિરાજજીને થયું કે મારે તો બ્રજમાં વાસ કરવાનો છે. વ્રજની લીલાનો એક હું ભાગ છું અને મારા વગર વ્રજ પણ અધૂરું છે. ભલે ને મુનિ નારાજ થાય ને શ્રાપ આપશે ને, અને પ્રભુ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હોય ત્યારે ભૂતલ પર રહીને કરવું પણ શું? અરે સેવા મળતી હોય ને તો શ્રાપ પણ આશીર્વાદ રૂપ છે. સેવાનું સુખ તો મળી રહેશે, ભલે ને શ્રાપ મળે. ભાર વધાર્યું પોતાનું ગિરિરાજ બાબાએ અને એટલું બધું ભાર વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા. ગિરિરાજ બાબાને પધરાવી દીધા અને પાછા નિત્યક્રમથી નિવૃત્ત થઈને પાછા ગિરિરાજજીને લેવા આવ્યા. ગિરિરાજજીએ કહ્યું કે અરે તમે વચને બંધાયેલા છો, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી હું ઊભો નહીં થયો. ઋષિને આવ્યો ક્રોધ. આવવું હતું એમને બ્રજમાં ને મને માધ્યમ બનાવ્યો, મારી સાથે છલ કર્યું. જ્યાં હું તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. અને ગિરિરાજજીને શ્રાપ લાગ્યો તો શ્રાપ પણ આશીર્વાદ રૂપ છે. ચલો સખી સૌતન કે ઘર જઈએ और मान घटे तो कहा घट जाइए पिए के दर्शन पाइए. સેવામાં શું માન, શું સન્માન, શું શ્રાપ, શું આશીર્વાદ. સેવાથી મોટો આશીર્વાદ બીજું કાંઈ નથી. જે સમજે છે એના માટે વ્યવહાર ગૌણ છે ને સેવા મોટી છે. સામેવાળાનો વ્યવહાર કેવો છે એ ગૌણની વાત. ઘણી વાર બેઠકજીમાં જઈએ, ઘણી વાર ગિરિરાજજીમાં જઈએ, ઘણી વાર કોઈ જગ્યાએ ઘણાના વ્યવહાર આપણને ગમે એવા ન હોય, પણ એ તુચ્છ વ્યક્તિના વ્યવહારને કારણે મળતી સેવાનો લાભ શા માટે ગુમાવવો? બને તો ત્યારે કાન બંધ કરી લેવા, મુખ બંધ રાખવું, પણ સેવા મળી છે હાથથી શું કરવા ગુમાવ? અને એટલા માટે વ્યક્તિઓના અનુચિત વ્યવહારને કારણે સ્વરૂપની સેવાનો લાભ ગુમાવવો નહીં. ઘણી વાર તીર્થોમાં ઉત્તમ વ્યવહાર નહીં જોવા મળે આપણને. અને એટલા માટે ક્યારે પ્રભુ માટે અભાવ નહીં લાવો, તીર્થો માટે અભાવ નહીં લાવો. વ્યક્તિઓ હોય પણ સ્વરૂપ તો વિરાજમાન છે, પ્રભુ તો છે. નિકટ ન જવા દે તો દૂરથી. ઠાકોરજી આમ ફૂટપટ્ટીથી માપીને કૃપા કરે કે આ 5 ફૂટ છે તો એના પર 50% કૃપા, પેલો 10 ફૂટ છે તો 25% કૃપા, પેલો તો છેક 20 ફૂટ દૂર છે, છેલ્લો છે એના પર કોઈ કૃપા કરાતી છે? પ્રભુ આ રીતે કૃપા કરે? એમની પાસે કોઈ ફૂટપટ્ટી નથી. બસ તમારો વિશુદ્ધ ભાવ જોઈ ઠાકોરજી તમારી નિકટ આવી જાય છે. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ઠાકોરજી તમને નિકટ બોલાવે છે તો શ્રીનાથજી રૂપે બોલાવે છે, પણ આ ગિરિરાજજી રૂપે દોડતા તમારી નિકટ આવી જશે. એ પણ ગિરિરાજજીનો સ્વભાવ છે, એ પણ શ્રીનાથજીનો સ્વભાવ છે. પ્રભુ બોલાવે છે, સામર્થ્યવાન હોય તો નિકટ પહોંચી શકે, ન અસમર્થતા દેખાય તો શ્રીનાથજી એની પાસે પહોંચી જાય. પણ ભક્તથી ઠાકોરજી દૂર રહી શકતા નથી, એ નિશ્ચિત વાત છે. श्याम लग्यो संग डोले री माई, श्याम लग्यो संग डोले और जित जाऊं उत पाछो ही आवे और बिना बुलायो बोले. तो पीछे आते ही है ठाकुर जी. તો આ બંને કથા છે, બોલાવવાની કથા છે અને દોડી જવાની કથા છે. ઠાકોરજી તો બંને લીલા કરે. વિરુદ્ધ ધર્માશ્રયતા આમાં પણ છે, કૃપા કરવામાં પણ. પહેલા કોશિશ કરશે આવ 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 આવ, પ્રભુ ક્યાંથી આવું, આટલા બધા બંધન છે. ચલ તું ના આવી શકે ને તો હું તારી પાસે આવું છું.
અને પ્રભુ કોઈ ને કોઈ રસ્તો ભક્ત પાસે પહોંચવાનો ગોતી જ લેતા હોય છે. જો એક સાધારણ જીવ અને ભગવાનમાં ફરક એટલો જ છે, માણસ કારણો ગોતતો હોય છે કે કયું કારણ મળે ને આનાથી સંબંધ તોડી નાખું, અને પ્રભુ કારણ ગોતતા હોય છે કે એક નાનું કારણ મળે ને તો આની જોડે સંબંધ જોડી નાખું. પ્રભુ અને જીવમાં ફરક એટલો જ છે, એક નાનકડી વસ્તુને પણ નિમિત્ત બનાવીને ઠાકોરજી કૃપા કરી નાખે, અને માણસ નાનકડી વસ્તુને નિમિત્ત બનાવીને વર્ષોના સંબંધો તોડી નાખે. આ જીવ અને પ્રભુમાં ફરક છે. એટલે પ્રભુ ક્યારે કઈ વસ્તુનું કારણ બનાવી લે ને, આપણી જાતે એવી કથા આવે કે ગિરિરાજજીના શ્રીનાથજીના મંદિરની પાછળ એક પ્રેમી અને પ્રિયતમા બંને બેઠા હતા, અને પોતાની પ્રિયતમા માટે પેલો પાન બનાવતો હતો, એનો પ્રિયતમને ચૂનો લગાવતો હતો પાનમાં, અને આંગળીમાં ચૂનો વધ્યો તો મંદિરની દિવાલમાં એક તિરાડ હતી. તો હું કહું ચૂનો શું કરતો, તિરાડમાં ભરી તોય શ્રીનાથજી બાબાએ કૃપા કરી નાખી કે તે તો અમારી આટલી સેવા કરી, મારા મંદિર બાંધવાની, મારી તિરાડ ભરવાની. તો કથાઓ તો એવી પણ કે છે, અજાણે અધર્મી નાઈ ગયો તો એ માએ કર્યો ઉધાર. આ તો એવી વ્રજની લીલાઓ છે. આ વ્રજાધીપની વિશેષતા જ આ છે કે જીવે વિચાર્યું ન હોય અને ઠાકોરજી એને સેવા માની એના ઉપર કૃપા કરી લે. આ જ વ્રજાધીપની કૃપા છે. તો અહીંયા આ ગિરિરાજ બાબા પધાર્યા બ્રજમાં, શ્રાપ લાગ્યો, ઋષિ તો ગયા, પણ ગિરિરાજજીને પધારવું હતું બ્રજમાં, ને બ્રજમાં આવીને બિરાજ્યા. એ અનેકવિધ પ્રકારની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું. ગિરિરાજ બાબા એ તો સાક્ષાત ભગવદી છે. આપણે તો ગુસાઈજીનો પ્રસંગ આવે છે ને કે પેલા વૈષ્ણવને પૂછ્યું કે સૌથી મોટું તીર્થ કયું, સૌથી મોટી નદી કઈ, સૌથી શ્રેષ્ઠ પર્વત કયો. વૈષ્ણવને થયું કે ગુસાઈજી રાજી થશે, કહ્યું શ્રેષ્ઠ તીર્થ તો વ્રજ છે, શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે, શ્રેષ્ઠ પર્વત તો ગિરિરાજજી છે. ત્યારે ગુસાઈજી નારાજ થયા, અરે મૂર્ખ, તું વ્રજને તીર્થ માને છે? શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે. તું યમુનાજીને નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અરે શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, તું ગિરિરાજજીને પર્વત માને છે? એ તો હરિદાસોમાં વર રહે છે, એના જેવું ભગવદી કોઈ નથી. આમ સ્વયં ગુસાઈજીએ, એટલે જય ગોપાલ આપણે ત્યાં એક અંતર્ગત સંપ્રદાય છે ને, ખાસ કરીને કંસારા વૈષ્ણવ ગોપાલલાલજીને વિશેષ રૂપે માનતા હોય, અને ગોપાલલાલજી આપણે ત્યાં ગુસાઈજીના પંચમ લાલજી રઘુનાથજીના લાલજી ગોપાલલાલજી, જે ગુસાઈજીના રઘુનાથજી પંચમ લાલજી થયા, એમના લાલજી ગોપાલલાલજી કહેવાય. એમને ગિરિરાજજીમાં અનન્ય આસક્તિ હતી, અને ગિરિરાજજીના સ્વરૂપની ગુણગાથા વિશેષ રૂપે ગાતા એકવાર વૈષ્ણવની સાથે ગિરિરાજજી પરથી પધારી રહ્યા હતા. અને જ્યારે જ્યારે ગિરિરાજજીનું વર્ણન કરે ત્યારે ગોપાલલાલજી વર્ણન કરે કે ગિરિરાજજી અતિ કોમળ, માખણ જેવા પણ કોમળ છે. અને વૈષ્ણવની સાથે ગિરિરાજજી પરથી પહેલે પાર જતા હતા, ગોદમાં વૈષ્ણવની ગોદમાં ગોપાલલાલજીના લાલજી ગોપેન્દ્રલાલજી બિરાજતા હતા. અને પેલો વૈષ્ણવ ગિરિરાજજીની શિલા ઉપર પગ મૂકતો મૂકતો જાય ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે જયરાજ, એક પ્રશ્ન કરું? આ પૂછો. પ્રશ્ન એ છે કે જ્યારે જ્યારે આ વર્ણન કરો છો ગિરિરાજ બાબાનું, ત્યારે એવા વર્ણન કરો કે તો અતિ કોમળ, માખણથી પણ કોમળ, પ્રભુ કરતા પણ કોમળ છે. કારણ કે કોઈની છાપ ક્યારે પડે? આપણા કરતા કોઈ કોમળ વસ્તુ હોય એના પર આપણી છાપ પડે ને. તો ઠાકોરજીના ચરણોના ચિહ્નોની છાપ જો ગિરિરાજજીમાં પડતી હોય તો ગિરિરાજજી ઠાકોરજી કરતા પણ કોમળ હોય તો જ પડે ને, નહીં તો છાપ ક્યાંથી પડી શકે? સ્વામીજીની કે ઠાકોરજીની છાપ પડે એનો અર્થ એ થયો કે ગિરિરાજ બાબા પ્રભુ કરતા પણ કોમળ છે. તો જ્યારે જ્યારે વર્ણન કરો છો ત્યારે આ વર્ણન કરો છો, અને હું તો પગ મૂકું છું તો મને તો શિલા જેવું લાગે, પથ્થર જેવું લાગે છે. તો કૃપાનાથ, એ કોમળતાનો અનુભવ મને કરાવો ને. અને જ્યાં આટલું પ્રશ્ન એમણે કર્યો એટલામાં જ એમની ગોદમાં ગોપેન્દ્રજી હતા, એમણે શિલા ઉપર કૂદકો લગાવ્યો, અને કૂદકો લગાવ્યો ને કમર સુધી ઘૂસી ગયા શિલામાં, અને એને સાક્ષાત અનુભવ કરાવ્યો કે આ દેખાય છે શિલા, પણ આ તો માખણ કરતા એ કોમળ છે. એવા ગિરિરાજ બાબા બિરાજમાન છે, અને એમને પ્રગટ નેત્રોથી ગિરિરાજ બાબાની કોમળતાનો અનુભવ કરાવ્યો. એવી એવી ગાથાઓ અને કથાઓ ગિરિરાજજી માટે પ્રસિદ્ધ છે. શ્રી ગિરિરાજ બાબા અનેક પ્રકારથી જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો પર્વત સ્વરૂપની, તો પર્વત સ્વરૂપે આ રીતે ભૂતલ પર બનાવ્યા. બીજું સ્વરૂપ ગિરિરાજ બાબાનું જે આપણે ચર્ચા કરી રહ્યા છે દેવ સ્વરૂપ. ત્રીજું ભગવત સ્વરૂપ, સાક્ષાત પ્રભુ સ્વરૂપ,
અને ચોથા ભગવદીય સ્વરૂપ. તો પર્વત સ્વરૂપે ગિરિરાજ બાબા આ રીતે શિલા રૂપે 7 કોષમાં બિરાજમાન થયા. ગિરિરાજ બાબાની 7 કોષની પરિક્રમા અને ગિરિરાજ બાબામાં હાલમાં 3 શિખર એટલે કે 3 સ્થાનની મહત્તા ગિરિરાજજીમાં. શિખર, કંદરા એટલે કે કંદરાની ભીતરનો વૈભવ, લીલા આખું લીલા પરિકર જે ગિરિરાજજીની. આપણું ગોલોક ધામ આકાશમાં ક્યાંય બીજે નથી. વૈષ્ણવોનું ને વ્રજભક્તોનું ગોલોક ધામ પ્રગટ ગિરિરાજજીની ભીતર છે. અને એટલા માટે મહાપ્રભુજીએ જ્યારે લીલા કરી, આપણે આસુરવ્યામો લીલા કહીએ ને, તો સાધારણ જે આધ્યાત્મિક જીવો હતા એમને સૂર્યમાં તેજપુંજ સમાયેલું દેખાયું, પણ જે લીલાના જીવો હતા એમને સાક્ષાત પોતાની આંખે જોયું કે તેજપુંજ સૂર્યથી અથડાઈ અને ગિરિરાજજીની ભીતર પ્રવેશ કરી ગયું. એટલે કે સદેહ શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજજીની ભીતર પ્રવેશ કર્યો. અને ગુસાઈજીના ચરિત્રમાં તો પ્રસિદ્ધ જ છે. મુખારવિંદની પાસે ગોવિંદ સ્વામીને લઈ અને શ્રીનાથજીને દંડવત કરાવ્યા, સાથે લાલજીઓને આજ્ઞા માંગી અને ગિરધરજીને કહ્યું કે હું તો નિત્ય લીલામાં સદે ગિરિરાજજીની ભીતર પ્રવેશ કરીશ, મારો ઉપરણો બહાર મૂકી જઈશ અને એમની પાછળની વિધિ કરજો. અંતિમ ક્રિયા ઉપરણાની કરજો. અને ઇતિહાસ એમ લખે છે કે ગુસાઈજી પ્રભુચરણ કદમની ડાળ ઉપર પોતાના ઉપરણાને પધરાવી અને સદે ગોવિંદ સ્વામીને લઈ અને ગિરિરાજજીની કંદરામાં પધરાવી. કારણ કે આપણું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે, જ્યાં આજે પણ અખંડ ભગવત લીલા ચાલે. એની ચર્ચા આપણે આગળ કરીશું. એના વૈભવ કેવી લીલાઓ ચાલી રહી છે. તો ગિરિરાજજીના 3 શિખર છે. આદિ શિખર, મધ્ય શિખર અથવા દેવ શિખર અને ત્રીજું બ્રહ્મ શિખર. આ 3 શિખર પ્રસિદ્ધ છે. આદિ શિખર એને કહેવાય જે રાધા કુંડ થી દાન ઘાટીનો વિસ્તાર છે. અને રાધા કુંડ થી દાન ઘાટીના વિસ્તારમાં જો ગિરિરાજજીની ભીતર ઠાકોરજીએ લીલા કરી ગિરિરાજજીની તરેટીમાં, પણ સારસ્વત કલ્પમાં ક્યાં કરી, આજે ક્યાં લીલા ચાલી રહી છે અને ભવિષ્યમાં ક્યાં લીલા થશે, આ 3 શિખર નિર્ધારિત કરે છે. તો આદિ શિખર એટલે કે રાધાકુંડ થી દાન ઘાટીનો જેટલો વિસ્તાર છે, સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ ત્યાં લીલાઓ કરી, ત્યાં ગિરિરાજજીની તરેટીમાં. આ દેવ શિખર જેને મધ્ય શિખર કહીએ છીએ એ છે ગોવર્ધન થી સુરભી કુંડ સુધીનો વિસ્તાર કે જ્યાં આજે લીલા થઈ રહી છે. અત્યારે સાક્ષાત લીલાનો અનુભવ આપણે ત્યાં કહેવાય કે આ મધ્ય શિખર જેને દેવ શિખર કહીએ, એટલે કે ગોવર્ધન થી સુરભી કુંડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં આજે ઠાકોરજી લીલા કરી રહ્યા છે. અને બ્રહ્મ શિખર, અને બ્રહ્મ શિખર જ્યાં ભવિષ્યમાં લીલા કરશે એ છે સુરભી કુંડ થી લઈને અપ્સરા કુંડ સુધીનો વિસ્તાર છે, ત્યાં ભવિષ્યમાં લીલા થશે. એટલે આપણે એમ કહ્યું કે શ્રીનાથજી બાબા પધારશે પાછા બ્રજ, અને ક્યાં શ્યામ ઢાકના વિસ્તારમાં, ત્યાં પાછા એ વિસ્તારમાં ઠાકોરજી બિરાજશે એમ કહીએ છીએ. હવે પ્રેક્ટિકલી વિચાર કરજો, ઠાકોરજી કોઈ લીલા કરે ને એના પહેલા પોતાની વ્યવસ્થા પણ કરતા. હવે નાથદ્વારા છે રાજસ્થાન સ્ટેટમાં, વ્રજ છે યુપીમાં. હવે કોઈ સ્ટેટ વાળા પોતાના આવા ઈષ્ટ સ્વરૂપને બીજા સ્ટેટમાં જવા દે? કોઈ બદલવા દે? પ્રેક્ટિકલી કાયદાકીય રીતે જુઓ, પણ આજે પણ શ્યામ ઢાકનો વિસ્તાર એ રાજસ્થાન સ્ટેટમાં આવે છે. ઠાકોરજી કીધું કે હું ત્યાં પધારીશ, એટલે ઠાકોરજીને સ્ટેટ પણ ચેન્જ નહીં કરવું પડે અને વ્રજવાસ પણ થઈ જશે. હવે જયારે રાજ્યોના ભાગલા પડતા હતા ત્યારે કોઈ પુષ્ટિ માર્ગી એમાં હતું કે જેને શ્રીનાથજીનો ઇતિહાસ વાંચ્યો હોય અને શ્રીનાથજીની આજ્ઞાને વાંચી હોય કે હું પાછો વ્રજમાં આવીશ ને ત્યાં વ્રજવાસ કરીશ, એટલે પ્રભુ વ્રજમાં પણ આવી જશે અને એમણે રાજસ્થાન છોડવું નહીં પડે. એટલે પ્રભુ પોતાની વ્યવસ્થા પોતે કરતા હોય છે. એટલે ભવિષ્યમાં બ્રહ્મ શિખર ઉપર લીલા થશે. તો આમ 3 શિખરની મહત્તા છે. એ જ રીતે તરેટીની મહત્તા આપણે ત્યાં બતાવવામાં આવી. અને આ તરેટીની મહત્તા, ગોલોક ધામમાં પ્રવેશવા માટે 8 દ્વાર છે.